નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો. હજારોની જનમેદની ઉમટી પડી. તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકાના સભ્યોની હાજરીમાં સોમવારના રોજ 4 કલાકની આસપાસ મટકી ફોડનો કાર્યક્રમ લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં ભાજપના આગેવાનો સહિત સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં કેમિકલ ભરેલ ટ્રક પલટી ગઈ. તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર રોડ પર 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ એક કેમિકલ ભરેલ ટ્રક પલટી ગઈ હતી, જેમાં નારણપુરથી આમકુટી ગામ તરફ જતા માર્ગ પર ટ્રક પલટી જતા થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં હતી, જેને લઈ તંત્રે પણ રાહત અનુભવી હતી. કુકરમુંડા તાલુકાના એક ગામની સગીરાને જાતીય સતામણી કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના એક ગામની સગીરા રમતી હતી, જે દરમિયાન ગુપ્ત ભાગ બતાવી ગંદી હરકત કરી જાતીય સતામણી કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા વિકાસ અધિકારીને કંજા ગામના આદિમ જૂથ કુટુંબ દ્વારા આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના વિકાસ અધિકારીને સોમવારના રોજ 12 કલાકની આસપાસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કંઝા ગામના આદિમ જૂથો કુટુંબો દ્વારા આવાસો મંજૂર કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. ડોલવણ ખાતે નાસિકના વ્યક્તિઓને અકસ્માત થતા 3ને વ્યારા સિવિલમાં ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે 10 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના નાસિકના રાજેન્દ્ર ઓતારે, સ્વાતિ ઓતારે અને ઉન્નતિ ઓતારેને અકસ્માત નડતા ઈજા પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર ડોલવણ CHC ખાતે આપ્યા બાદ વ્યારા સિવિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોલવણ તાલુકાના અંતાપુર ગામેથી મહિલા ગુમ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ અંતાપુર ગામના આશ્રમ ફળિયામાં રહેતા ઉર્વિશાબેન ગામે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી જતા પરિવાર દ્વારા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પણ મળી નહીં આવતા પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના માંડણ ટોલનાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતા કન્ટેનરને ઝડપી લેવામાં આવ્યું. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ માંડણ ટોલનાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતા કન્ટેનરને ઝડપી લેવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે ડ્રાઈવર કમલેશ ચૌહાણ અને મજૂર ફિરુસા દિવાનને કુલ 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કન્ટેનર માલિક ઇકરામ દમકી અને પશુના માલિક શકીલ અલબીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામેથી દીપડી અને બચ્ચું પાંજરે પુરાતા રાહત. તાપી જિલ્લાના સોંગઢ રેન્જના વન વિભાગના અધિકારી પાસેથી સોમવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામેથી દીપડી અને દીપડીનું બચ્ચું પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જે દીપડી પકડાયા બાદ બચ્ચું પણ પાંજરે પુરાતા બંનેનો કબજો લઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા ઊંડાના જંગલમાં દીપડીને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વ્યારા શહેરમાં આવેલ શ્રી રામ તળાવ ખાતે ગંદકી રહેતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના વ્યારા શહેરના શ્રી રામ તળાવ ખાતેથી 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ શ્રી રામ તળાવ ખાતે વોટર પાર્કના અધૂરા કામને લઈ ગંદકી થઈ જતા સ્થાનિક લોકો તેમજ ફરવા આવતા સહેલાણીઓની સમસ્યામાં વધારો થયો છે, જેની સાફ સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.